આમ આદમી પાર્ટીની જાહેરાત, ગોપાલ ઇટાલિયા પેટા બેઠક ઉપર ચૂંટણી લડશે. મહિલા સાથે 55 લાખની છેતરપિંડી બદલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ડોક્ટર વીકે સારસ્વતે કહ્યું છે કે ઇનોવેશન ડ્રીવન ઇકોનોમી દેશની આત્મનિર્ભરતા માટે ખૂબ જ આવશ્યક છે. 15 વર્ષની વિદ્યાર્થીને મોબાઈલ પકડાઈ જતા લાગી આવ્યું અને એણે ઘણો ફાંસો ખાધો છે. વધુ માહિતી માટે સમાચાર વાંચતા રહો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે નવીન ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થવાનું છે. પોલીસના ચોપડે પ્રથમ મોત નોંધાયું છે. સાવલીમાં યુવાનનું લૂ લાગવાથી મોત થયું છે. સંતરામ તપોવન વિદ્યાપીઠમાં 3જો વાર્ષિક ઉત્સવ ઉજવાયો છે. દબદબાભેર અગ્રણીઓની હાજરીમાં ઉજવાયો છે વાર્ષિકોત્સવ. મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ સીએમની ઇફતાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. વધારે સમાચાર વાંચવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો. થઈ છે તોડબાજની ધરપકડ. હા, મોટી રકમનો તોડ કરવા બદલ એક શખ્સની ધરપકડ થઈ છે.